સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કના કુટુંબમાં મોટો વધારો થયો છે। ભુવનેશ્વર અને ઇન્દોરથી વિવિધ પ્રજાતિના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે, જેના કારણે પ્રાણી સંગ્રહાલયની રોનક વધી ગઈ છે। ખાસ કરીને વાઘની નવી જોડી મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે। ભુવનેશ્વરના પ્રસિદ્ધ નંદનકાનન ઝૂમાંથી પ્રાણીઓની આપલે હેઠળ નવા મહેમાનો લાવવામાં આવ્યા છે। શ્રી અને અભય નામના વાઘની જોડીને સુરત લાવવામાં આવી છે। ઉપરાંત 3 ચોસિંગા, 1 જોડી બર્કિંગ ડિયર અને 2 માદા વરુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। સરથાણા નેચર પાર્ક ખાતે આપણે 2 મહિના પહેલાં ઇન્દોર ઝૂ ખાતેથી એક્સચેન્જ કરી અને એક નર ટાઈગર મેળવવામાં આવેલો હતો, જેનું નામ રુદ્ર છે। અને ગયા મહિનામાં ભુવનેશ્વર ઝૂ ખાતેથી એક ટાઈગરની જોડી એક્સચેન્જ પ્રપોઝલમાં મેળવવામાં આવેલી છે। એની સામે આપણે 5 જળબિલાડી, 3 મેલ અને 2 ફિમેલ, 1 સિલ્વર ફિજનની જોડી અને 10 સ્ટાર ટેટૂઝ આપેલા હતા। એની સામે આપણને ટાઈગરની જોડી, જેમાં ફિમેલનું નામ શ્રી છે અને મેલનું નામ અભય છે, તેઓની ઉંમર 3 થી 3.5 વર્ષની છે। અને ત્યાંથી 2 ઉલ્ફની ફિમેલ અને બાર્કિંગ ડિયરની એક જોડી અને 3 ચોસિંગા મેળવવામાં આવેલા છે। હાલમાં તેઓ બંને ટાઈગરને ક્વોરન્ટાઇન એરિયામાં રાખવામાં આવેલા છે અને એનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયાથી પબ્લિક ડિસ્પ્લે માટે રિલીઝ કરવામાં આવશે। હાલ ખાલી સોમવારના દિવસે જ્યારે પબ્લિકની મુલાકાતનો ઓફ રહેતો હોય છે ઝૂમાં, એ દિવસે એ લોકોને નવા વાતાવરણમાં સેટ કરવા માટે 2 કલાક માટે ડિસ્પ્લે એરિયામાં રિલીઝ કરવામાં આવે છે।